જામનગર અને આખો વિસ્તાર જે છે એ મૂળ તો અંબાણી જૂથનો દબદબાવાળો વિસ્તાર. હવે એમાં અદાણી સાહેબ પગપેસારો કરી રહ્યા છે. આ જે ઘટના છે એના દૂરગામી અથવા તો ટૂંકા ગાળાના પરિણામો શું છે? તું એને કેવી રીતે જોઈ રહ્યો, શું થતા જોઈ રહ્યો ત્યાં? તું ટૂંકા ગાળાના કે દૂરંદેશી પરિણામો હું તને એટલું જ કહું કે જે લગ્ન થયા ફેમિલીના, બરાબર છે, એ લગ્ન વખતે જે રીતના 51,000 ગામડાવાળાઓને જમાડ્યા હતા ડાયરેક્ટલી રાધિકા અને અનંતે, એ મેસેજ હતો કે વચેટિયાઓથી એવા આવતા નહીં, અમારી હારે તમે વાત કરો. કારણ કે વચેટિયાઓએ જે કંપનીનું નામનો ઉપયોગ કરીને જે રાજકારણની રમત પોતાની રહીમાં છે એ અત્યારે હવે ખુલ્લી થવા જઈ રહી છે. એટલે આ ઓલું જે ગુજરાત સમાચારની વાત આવી હતી કે ગુજરાત સમાચાર હસ્તગત કરે છતાં એના કરતા આ ખતરનાક છે. જામનગર જો હસ્તગત કરે તો જામનગરમાં અત્યાર સુધી પરિસ્થિતિ હતી મયુર કે વોરફેજ ચાર્જીસ અદાણી ગ્રુપ, અંબાણી ગ્રુપ જે છે, જે દરિયો વાપરવાનું છે બેઝિકલી ઓઇલના ઓલા માટે, એ વોરફેજ ચાર્જીસ લગભગ એમ તમે માનો 4-4.5 કરોડ 10 વર્ષના, દર વર્ષના. 98 થી કંપની, આઈ મીન 98 થી ફેક્ટ ત્યાં રિફાઇનરી છે, 98 થી તમે લઈને એવરેજ ચાલો, એને બિલ્ટઅપ ન કરો, એવરેજ 4-4.5 લઈને ચાલો, 4.5 કરોડ વર્ષના, તો એ રફલી કેટલાએ પહોંચ્યા? 98 થી તમે લ્યો 2001માં નરેન્દ્રભાઈ આવ્યા એટલે એ 3 વર્ષ, અને પછી 2001 થી 2012, બરોબર, એટલે 15 વર્ષ. 15 ચોકે કેટલું થાય? 60,000 કરોડ, બરાબર ને? 60,000 કરોડના તમે 6,000 કરોડ જો જામનગરમાં વાપરા હોત ને તો જામનગર છે એ સિંગાપોર કે દુબઈ હોત. ઓઇલ ટ્રેડિંગ જે હબ છે એશિયન ઇકોનોમીના એવું હોત. અને પૂનમબેન માડમ ગટરમાં ન પડ્યા હોત, ખબર છે? ગટરમાં પડ્યા હતા, વિડીયો વાયરલ થયો હતો. એટલે હવે અદાણી જૂથ જે આવ્યું છે એ જામનગર એવું ડેવલપ કરશે કે જે અંબાણીથી નથી થયું એ બધું ત્યાં થશે. નોટ ઓનલી જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો ડેવલપ થશે. અને ઈ ડેવલપમેન્ટ જેમ એક જમાનામાં નર્મદાના પાણી ખંભાળિયા પહોંચ્યા તો સ્વર્ણતુલા પરિમલભાઈએ પોતાની કરાવડાવી હતી, અને ત્યારે મુખ્યમંત્રી ગુસ્સે થયા હતા કે તમે નથી લઈ આવ્યા, અમે લઈ આવ્યા છીએ, નરેન્દ્રભાઈ હતા. અને છેટ ઉપર સુધી મેસેજ કર્યો કે આને કેજો જરાક હવે લિમિટ મારીએ. હવે આ લિમિટ બહુ મોટી આવી ગઈ. હવે આ નાની સુની લિમિટ નથી. આ તમે સમજી લેજો. એનડીટીવી છે એની પાસે, અદાણી ગ્રુપ પાસે,